નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। આજરોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા પાલનપુર કલેક્ટર ઓફિસ ખાતે ભાજપ સરકારે આમ આદમી પાર્ટીની લોક કલ્યાણકારી નીતિને રેવડી કઈ મજાક ઉડાવેલ। જ્યારે આજે ભાજપ સરકારે અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દર મહિને મહિલાઓને સન્માન રાશિ અને શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી ભાજપને સતત સત્તામાં ભારે બહુમતીથી જીત અપાવી છે, તો આ યોજનાનો લાભ ગુજરાતની મહિલાઓ અને યુવાનોને પણ મળવો જોઈએ। આ માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ, જેમાં બનાસકાંઠા પ્રભારી આર.કે. પટેલ, જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કોરાટ, દલપતભાઈ ભાટિયા, જિલ્લા માઇનોરિટી વિંગ પ્રમુખ સરફરાઝ ખાન ધાશુરા, પાલનપુર તાલુકા પ્રમુખ જીતુભાઈ ચૌધરી, સુરેશભાઈ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ તોફિક સિંધીની સાથે પાલનપુર બનાસકાંઠા। આજે આવેદનપત્રનું આપવાનું કારણ કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને તો લાડલી અંતર્ગત બહેનોને 1000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને ભાજપ સમર્થિત બાજુમાં મહારાષ્ટ્ર સરકારે પણ હમણાં જાહેરાત કરી છે કે બેરોજગાર યુવાનોને 6000થી લઈ અને 10,000 સુધીની સહાય મળે। તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય તો ગુજરાતના ભાઈ બહેનો પ્રત્યે આટલી અવગણના કેમ? અને અમે આજે ગુજરાતના ભાઈ બહેનો વતી એ માગણી કરવા માટે આવેદનપત્ર આપ્યું છે કે ગુજરાતના ભાઈ બહેનોને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ અને આ યોજના ત્વરિત ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ। આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બનાસકાંઠા। આમ આદમી પાર્ટી ગુજરાતના યુવક યુવતીઓ સાથે જે અન્યાય થાય છે એ માટે સતત લડી રહી છે અને એના અનુસંધાને આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી એક સંદેશ પહોંચાડવાની કોશિશ કરી છે, જેમાં મધ્યપ્રદેશમાં દર મહિને લાડલી યોજના હેઠળ બહેનોને 1200 રૂપિયા અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે ત્યાં શિક્ષિત બેરોજગાર યુવાનોને 6000થી મળીને 9000 રૂપિયાની રાશિ આપીને તેમને મદદરૂપ થવાની વાત છે। તો ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી પ્રજા સતત ભાજપને સત્તા સોંપી રહી છે, તો યુવક યુવતીઓ સાથે જે ભાજપ સરકાર અન્યાય કરી રહી છે અને કશું જ આપી નથી રહી અને મોંઘવારી બહુ આસમાને છે, તો આવા સમયે ગુજરાતની પ્રજા અને યુવક યુવતીઓ સાથે પણ ન્યાય કરવા માટે આ યોજનાઓ ત્વરિત ચાલુ કરે એ માટે આમ આદમી પાર્ટી સતત લડતી રહી છે અને માટે આવેદનપત્ર પણ આપ્યું છે।